આપણે કાલે જોઈ દિવ્ય દાંપત્યથી તમામ સંયમ નિયમ પાળે છે અને સમય પસાર થતા થતા મનુ મહારાજના પુત્રી દેહૂતીને કરદમ સાથે પરણાવ્યા. એના દિવ્ય દાંપત્યથી એને ત્યાં 9 દીકરીઓ થઈ છે. આંગણાનો ધર્મ પાળે છે, આંગણામાં અતિથિ ધર્મ બજાવે છે, પતિવ્રતા ધર્મનું પાલન કરે, દરેક સંયમ નિયમ આચરણ સંસ્કારોથી પરિપૂર્ણ આજ પોતાના ગૃહસ્થાશ્રમને બનાવ્યો છે. એના ઘરે 9 દીકરીઓ જન્મી. બીજા અર્થમાં સંતો કહે આજ કરદમ અને દેહૂતીને ઘરે 9ધા ભક્તિ રમવા આવી છે. આંગણાનો ધર્મ પાળે છે, તમામ સંયમ નિયમ પાળે છે. જ્યારે આંગણાનો ધર્મ વધે, પતિવ્રતા ધર્મ વધે, આંગણામાં અતિથિ ધર્મ વધે, આંગણામાં ભક્તિ આવે, એટલે ભગવાનને એના આંગણે આવવું પડે છે. અને 10મા કપિલ ભગવાન આવ્યા છે. કપિલ પ્રાગટ્યની કથા આપણે કાલે જોઈ. ભગવાન કપિલ આવી. આજ માં દેહૂતી દીકરીઓની ચિંતા કરે, અરે આના માટે મારે યોગ્ય મૃત્યા કઈ રીતે મળે, મારે 9 દીકરીઓ. આજ માતાજી ભક્તિ ભૂલ્યા, સંસારની ભવાટીમાં માં ભગવતી અટવાણા. આંગણામાં સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, એની સેવા કરે, પછી દીકરીઓની ચિંતા કરે. આજ કપિલ ભગવાને વિચાર કર્યો, જો માં ભક્તિ ભૂલે તો ભારત વર્ષની ધરતી રસાતાળમાં જાય. આ ચિંતા ભગવાને કરી, એટલે 10મા કપિલ પ્રાગટ્ય થયું છે. આંગણામાં સુંદર હરિસ્મરણ થઈ રહ્યું છે. સુંદર સુગંધ, શીતળ અને મંદ આ 3 પ્રકારનો પવન વાર્યો છે. આજ આંગણામાં સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, જપ તપ વ્રત અનુષ્ઠાન આજ કરદમના આશ્રમે થઈ રહ્યા છે. સમય વીતવા લાગ્યો. આજ કપિલ ભગવાન માત પિતાની સેવા કરે, માતાજી ભક્તિ ભૂલ્યા. એટલે આજ કપિલ ભગવાન માં દેહૂતીને ઉપદેશ આપે છે. હે માં, જોજો માં અને દીકરાનો સંવાદ છે. આજ દીકરો માને ઉપદેશ આપે છે. આ ભાગવતની કથા છે. હે માં, ચિંતા ન કરીશ. આ જીવનો જન્મ પોતાનું કલ્યાણ કરવા માટે થયો છે. માં, કામ ક્રોધ લોભ મોહ મદ માયા મત્સર, હે માં, આ તમામ ઇન્દ્રિયોથી આ જીવને પર થવાનું છે. ભગવાનની ભક્તિ કરવાની છે. ભક્તિ થકી જ્ઞાન મળે, જ્ઞાન થકી વૈરાગ્ય મળે. સંતો કહે વૈરાગ્ય એટલે વૈરાગ્ય એટલે ઘર છોડીને જવાની વાત કરી નથી. ઘર છોડીને જંગલમાં જતો રહેવું, આનું નામ વૈરાગ્ય નથી. ભગવા વસ્ત્ર પહેરી લેવા, ડોકમાં માળાઓ પહેરી લેવી, આનું વૈરાગ્ય નામ નથી. વૈરાગ્ય એટલે સંસારની જે આસક્તિઓ છે, આ આસક્તિઓથી વિરાગ થવું, આનું નામ વૈરાગ. આ તમામ આસક્તિઓ છૂટી જાય. કામ ક્રોધ લોભ મોહ મદ માયા મત્સર આ તમામ આસક્તિઓ છૂટી જાય.
છોડવામાં ન આવે, એની મેળાએ છૂટી જાય, આનું નામ વૈરાગ. નગર મહાપુરુષો કે ને કે કોઈ ઘર બાર છોડીને જાય, એના ઘરના બંગલા છોડીને જાય, તમામ સંપત્તિ છોડીને જાય અને પછી પ્રભુ ભજન કરે તો જે છોડ્યું છે એનું અભિમાન આવશે કે અરે મેં આટલી સંપત્તિ છોડી છે, આ પુત્ર પરિવાર, આ ભૌતિક સુખ તમામ છોડી અને અમે ભગવાનનું ભજન કરીએ છીએ, આ છોડવાનું પણ અભિમાન આવશે. આ અભિમાનમાંથી પણ જીવ બચી નહીં શકે. આ તો એની મેળે છૂટી જાય, જીવને ખબર ન પડે અને તમામ સંસારની આસક્તિઓ છૂટી જાય, આનું નામ વૈરાગ. કોઈ વૃક્ષ હોય એનું પાંદડું તોડવામાં આવે અને એની મેળે પાંદડું ખરી જાય, આમાં ઘણો ફરક છે. જો તોડવામાં આવેલું પર્ણ છે એમાં વૃક્ષના થોડા ઘણા રાગ રહી જાય, થોડા ઘણા અંશ એમાં રહી જાય, પણ એની મેળાએ જો પાંદડું ખરે તો એમાં કોઈ પણ જાતનો અંશ વૃક્ષનો પર્ણમાં ન રહે. એમ એની મેળાએ જો છૂટી જાય, આનું નામ વૈરાગ. હે માં, તમામ આસક્તિઓથી દૂર થઈ અને કેવલ પ્રભુ ભજન કરવાનું છે. આ સંસાર, આ ભવાટવીઓ, હે માં, આ કામ ક્રોધ લોભ મોહ મદ માયા મત્સર, હે માં, આ તમામ ઇન્દ્રિયોથી પર થવાનું છે. આ પુત્ર પરિવાર, આ દીકરીઓ, માં, ઈ સંબંધ તો દેહના છે, પણ મારી સામે જે ઉભો એ તો અજર અમર અવિનાશી આત્મા છે. હે માં, આ જગત નાશવંત છે. કપિલ ભગવાન માં દેહૂતીને કહે છે કે માં, જે આંખથી દેખાય ને એ બધું ખોટું છે અને જે નથી દેખાતું તત્વ એ શાશ્વત છે. ઓ માં કહું નિજ અનુભવય સકરી ભજન જગત છે સપના. હે ઉમા, ભગવાન શિવ પાર્વતીને કહે છે, મારો અનુભવ છે, મારો પોતાનો અનુભવ છે કે જગતમાં શાશ્વત હોય, સત્ય હોય તો કેવલ પ્રભુનું નામ છે. આ સિવાય બધું નાશવંત છે. ઓ માં કહું નિજ અનુભવ પેના. સકરી ભજન જગત છે સપના. આ જગત તો એક સપનું છે. જેમ રાત્રિએ આ જીવને સપનું આવે, ભિખારી હોય એને સપનું આવે કે સપનામાં સમ્રાટ થયો, તમામ સુખ સંપત્તિ મળે, તમામ ભૌતિક સુખ મળે અને ઈ આંખ ઉગડે સવારના પોરમાં અને ત્યારે ભિખારીને અફસોસ થાય, અરે આ તો બધું સપનું હતું. આ નિંદ્રા રૂપી સપનું એવું છે, ઈ આંખ ઉગડે ને ત્યારે ખબર પડે. અને જગતની માયાવી સપનું એવું છે, જ્યારે જીવની આંખ બંધ થાય ને ત્યારે ખબર પડે, અરે આ તો જગતી માયાવી સપનું હતું. હે દેવી, આ જગત એક માયાવી સપનું છે. હે માં, આજ કપિલ ભગવાન માં દેહૂતીને કહે છે કે માં, આ જગતના તમામ સંબંધો, પુત્ર પરિવાર, આ બધું દેહના સંબંધ છે. અહીંથી ગયા પછી આ આત્મા કોઈનો પુત્ર નથી, કોઈનો પિતા નથી.
માં એ તો અજર અમર અવિનાશી પૂર્વનું પ્રારબ્ધ લઈ અને આ દેહ લઈને જન્મે છે. આ દેહને આયા છોડી અને એ જતો રહે છે. માં એને કોઈ માયા સ્પર્શતી નથી. માટે હરિસ્મરણ કરી લે, અને જો હરિસ્મરણ કર્યું હશે તો તારો અંત સમય આવશે ત્યારે તને મોક્ષની ગતિ મળશે. હે માં, અંત સમય આવશે, જો જીવનમાં ભક્તિ હશે તો અંત સમયે હરિસ્મરણ થઈ શકે. જો કંઈક પૂર્વના પ્રારબ્ધ હશે, જીવનમાં ભક્તિ હશે, ભગવાનના ચરિત્રો સાંભળ્યા હશે તો અંત સમયે ભગવાનનું નામ લઈ શકાય. નકર અંત સમયે હરિ યાદ ન આવે, અંત સમયે માયાના બંધન આવે. પુત્ર પરિવાર, આ તમામ સંપત્તિ, આની સંભાળ કઈ રીતે લેવી, આ ચિંતાઓથી આ જીવ ઘેરાય અને અંત સમયે અઘોર નરક ગતિને પામે છે. હે માં, અંત સમયે હરિસ્મરણ થાય, ભગવાનને પ્રાર્થના કરજો. હે મહારાજ, અમારો અંત સમય આવે ત્યારે અમારા મુખની અંદર તારું સ્મરણ હોય. હે મહારાજ, અમારા શરીરમાંથી, અમારા તનમાંથી જ્યારે પ્રાણ નીકળે ત્યારે અમે કોઈ માયાના બંધાનમાં ન રહીએ. અમારા જીભ ઉપર હરિસ્મરણ હોય, અમારા જીભ ઉપર કૃષ્ણ ગોવિંદનું નામ હોય. હે અખિલ બ્રહ્માંડના માલિક, આપવું હોય તો આટલું આપજે. ગોવિંદ નામ લેક, ગોવિંદ नाम लेकर जब प्राण तन से निकले, गोविंद नाम लेकर गंगा जी का तट हो, यमुना जी का तट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर. હે મહારાજ, ભગવાન પાસે માગવાનું આટલું જ છે. મહારાજ, અંત સમય આવે, અમારું મૃત્યુ સુધરે, અમારા મુખ પર હરિસ્મરણ હોય. करता हूँ प्रभु अर्जी, खुद गर्ज की है गर्जी, आगे तुम्हारी मर्जी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर. હે મહારાજ, આજ જીવની આ પ્રાર્થના છે. જીવે અંત સમયે આ આર્તનાદ કરવાનો છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, અમારો અંત સમય આવે ત્યારે અમારા મુખ પર તારું સ્મરણ હોય. પણ ઈ ક્યારે બને? જો કંઈક પૂર્વનું પ્રારબ્ધ હશે, જીવનમાં ભક્તિ હશે, જ્ઞાન હશે, થોડો વૈરાગ હશે, તો અંત સમયે પ્રભુનું સ્મરણ થઈ શકે. નકર અંત સમયે હરિ યાદ ના આવે. અંત સમયે મોહ માયાના બંધનમાં જીવ બંધાય. અરે આટલી સંપત્તિ, આ પુત્ર પરિવાર, આની સંભાળ કોણ રાખશે? અરે મારે 2 પુત્રો હજી પરણાવવાના બાકી છે. બાપાના જીવને ગતિ થતી નથી. અરે આજ પંચ મહાભૂતનો આ દેહ રોગ, 72,000 નાડીઓ તૂટવા લાગી છે, પણ જીવને ગતિ થતી નથી. બાપા કાંઈ સાંભળતા નથી.
અંત સમયે એની પાસે ગીતાજીના પાઠ કરાવો, અરે ધૂન બેસાડો, પણ બાપા કાંઈ સાંભળે નહીં. આની અસર શું થાય? આ કથાઓ ઈ ઉપદેશ આપે છે, જ્યારે તમારી તમામ ઇન્દ્રિયો કામ કરતી હોય, કાન બરોબર હોય, જીભ બરોબર બોલતી હોય, ત્યારે હરિસ્મરણ સાંભળી લેવું, હરિસ્મરણ કરી લેવું. અંત સમયે કાંઈ નક્કી નહીં શું થાય. ગીતાના પાઠ કરાવે, પ્રભુ ભજન કરાવે, આખું કુટુંબ ભેગું થયું, પણ બાપાના જીવને ગતિ ન મળી. અને ત્યારે ઈ શેરીમાંથી એક મહાત્મા નીકળ્યા છે. મહાત્માજીએ પૂછ્યું કે ભાઈ, આ શું બધાય ભેગા મળ્યા છો? મહારાજ, અમારા એક બાપા છે, 80-90 વર્ષની ઉંમર છે, છેલ્લી ઘડી છે, છેલ્લા શ્વાસ ચાલે, આ જીવને ગતિ થતી નથી. અને ત્યારે મહાત્માજી કહે, ઈ બાપાને કયો રામ બોલે, કૃષ્ણ બોલે, નારાયણ બોલે, એટલે એની મેળાએ જીવની ગતિ થશે. ત્યારે કુટુંબના લોકો કે મહારાજ, 3 દિવસથી અમે બોલાવી છે, બાપા કાંઈ સાંભળતા નથી, કઈ રીતે બોલાવીએ? ત્યારે મહાત્માજીએ એક રસ્તો બતાવ્યો કે એક કામ કરો, જેમાં રામનું નામ આવતી હોય ને એવી વસ્તુ એને બતાવો. અજાણતામાં પણ જો રામ સ્મરણ થાય, અજાણતામાં પણ જો નારાયણ બોલી જાય, અજામિલ અજાણતામાં નારાયણ બોલ્યો, એને પણ ભગવાને મોક્ષ કરાયો. કારણ અગ્નિનો સ્વભાવ છે, જાણતા પગ આપો અગ્નિ ઉપર તોય દાજવાના છો, અને અજાણતા પગ પડી જાય તોય દાજવાના છો. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, એમ ભગવાન નારાયણનો સ્વભાવ તારવાનો છે. અજાણતા નામ લ્યો તો પણ ભલે, અને જાણતા લ્યો તો પણ ભલે, એનો સ્વભાવ તો કેવલ તારવાનો છે. એને રામ આવતી હોય એવી વસ્તુ બતાવો, તોય આ જીવને ગતિ થઈ જાય. એટલે ગામના કુટુંબના સભ્યોએ વિચાર કર્યો, શું કરીએ? એટલે ઘરમાં રામ પાત્ર હતું, ઈ ઢોલિયાની સામે આવીને બતાવ્યું, બાપા આને શું કહેવાય? પણ જિંદગીમાં કોઈ દી રામ બોલ્યો નથી, ઈ રામ કેમ બોલે? બાપા કે આને શકોરું કહેવાય. રામ ન બોલ્યો. બાજુમાં એક સાધુનું ઘર, ત્યાંથી એક ભાઈ જઈ અને રામ સાગર લઈ આવ્યા. રામ સાગર લઈ આવ્યા. બાપા આને શું કહેવાય? હવે આ કોઈ દી ભજનમાં ગયો નથી, આને શું કહેવાય? આને કેમ ખબર પડે? બોલો બાપા, આ શું છે? અને ત્યારે બાપા બોલ્યા, આને તંબુરો કહેવાય. રામ ન બોલ્યો. જો કાંઈક પૂર્વનું પ્રારબ્ધ હશે, પૂર્વનું એવું કર્મ હશે, તો અંત સમયે રામ બોલાય. પૂર્વના પ્રારબ્ધ વગર જીવનમાં ભક્તિ પણ ન મળે. કોઈ દી જીવને સપનું પણ ન આવે કે અમે કથાઓ સાંભળવા માટે ગયા હતા, ભગવાનનું ચરિત્ર સાંભળ્યું, હે આવું સપનામાં પણ એને ન દેખાય. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. સદગુરુની દયા વિના ભાઈ સપને મળે નહીં સત્સંગ. પણ જો હોય દયા મારા નાથની, તો ભક્તિનો ચડે રંગ. એની કૃપા વગર જીવનમાં ભક્તિ પણ ન મળે, આ ચરિત્ર પણ સાંભળવા ન મળે.
જો એની કૃપા હોય તો ભક્તિનો રંગ ચડે, અને એકવાર ભક્તિનો રંગ ચડે પછી એના ઉપર બીજો રંગ ન ચડે. જેમ મીરાબાઈને ચડ્યો, નરસિંહ મહેતાને ચડ્યો, આ એકવાર રંગ ચડ્યો ભક્તિરૂપી ચાદર એને ઓઢી, પછી એના ઉપર બીજી ચાદર ન ઓઢી, એના ઉપર બીજો રંગ ન ચડ્યો. મીરા કહે એસા જાનતી પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢેરા પીટતી આમાં પ્રીત ન કરજો કોઈ. ચૂંદડી ઓઢું તો રંગ ચૂહે રંગ બેરંગી હોય, હું તો ઓઢું કાળો કામળો જેમાં દાગ દુજો ન હોય. મીરાએ એકવાર ભક્તિ રૂપી ચાદર ઓઢી, એના ઉપર કોઈ દાગ ન લાગે. આ ભક્તિ છે. આ રંગ એકવાર ચડ્યા પછી એના ઉપર બીજો રંગ ન ચડે. હે માં, આજ કપિલ ભગવાન માં દેહૂતીને કહે છે કે માં, જીવનમાં ભક્તિ કરી લે. જીવનમાં ભક્તિ કરી હશે, ભગવાનનું સ્મરણ કર્યું હશે, તો તારો અંત સમય સુખમય થશે. માં, અંત સમયે તને ભગવાનનું ચરણ પદ મળશે. આ જગતની માયા, એમાંથી તને છુટકારો મળશે. માં, આ માયાના બંધનમાંથી કોણ બચી શકે? અરે યોગીઓ, સંન્યાસીઓ પણ આ માયાના બંધનમાંથી છૂટા નથી. માં, પૂર્વનું પ્રારબ્ધ હશે તો આ માયાના બંધન છૂટે. સંતોએ માયાને કાળી નાગણી કીધી છે. નાગણી હોય ને, એના બચ્ચાને જન્મ આપે ને, પછી નાગણીને ભૂખ લાગે એટલે એના બચ્ચાને ખાવા લાગે છે. માયા કાલી નાગણી બચલા પોતાના ખાય. માયાને સંતોએ કાળી નાગણી કીધી છે. એમાંથી કોઈ ઉગરે ઈ મોટો મણિધર થાય. જે માયારૂપી કુંડાળું છે, આ જગત એક માયા છે, એમાં હજારો બચાવો જન્મા છે, આ જીવ જન્મા છે, અને માયારૂપી નાગણી આ તમામ જીવને ખાઈ રહી છે. પણ એમાંથી કોઈ વીર પુરુષ નીકળે, કોઈ મહાપુરુષ નીકળે અને ઈ માયાનું કુંડાળું ઠેકી જાય. એમાંથી કોઈ નરસિંહ મહેતો થાય, કોઈ મીરા થાય, કોઈ કબીર જન્મે. માયા કાળી નાગણી બચા પોતાના ખાય, પણ એમાંથી કોઈ ઉગરે અને માયાના ફંદામાંથી છટકી અને કુંડાળાની બહાર નીકળી જાય, ઈ મોટો મણિધર થાય. એમાંથી કોઈ સંત જન્મે, કોઈ મહાપુરુષ જન્મે, જેણે માયાના બંધન છોડ્યા છે. આ બાજુ સુખદેવજી પરીક્ષિતને બતાવે, હે રાજન, કપિલ ભગવાને માં દેહૂતીને આ સાંખ્ય યોગ બતાવ્યો છે. હે માં, માટે હરિસ્મરણ કરી લે. આજ કપિલ ભગવાનના મુખમાંથી આ ઉપદેશ સાંભળો અને માં ભગવતીનું હૃદય ગદગદિત બન્યું છે, શરીર ધ્રુજવા લાગ્યું છે, આંખમાંથી અશ્રુની ધાર થઈ. કપિલ ભગવાનને માં દેહૂતીએ પ્રણામ કર્યા છે કે હે બેટા, તે મને ધન્ય કરી છે, તમામ માયાના બંધન છોડાવ્યા છે. આજ સુખદેવજી મહારાજ વર્ણન કરે, જે કપિલ ભગવાને દેહૂતીને ઉપદેશ આપ્યો, ઈ જગ્યા
માતૃ ગયાથી પ્રસિદ્ધ થઈ છે. કપિલ ભગવાન માં દેહૂતીને ઉપદેશ આપી ત્યાંથી માના ચરણમાં વંદન કરી માતૃ ગયાથી આજ કપિલ ભગવાન કલકત્તા આવ્યા છે, જ્યાં ગંગાના કિનારે, સાગરના કિનારે, આજનો જે ગંગા સાગર છે ત્યાં આવી અને કપિલ ભગવાને વાસ કર્યો છે. આ સ્થળને સિદ્ધપુર પણ કહેવામાં આવે છે. કોઈ પણ પુત્ર એની માતા પાછળ માતૃ ગયામાં જઈ અને માતૃ શ્રાદ્ધ કરે તો એની માતાના આત્માને સદગતિ મળે છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યં સકલ પરસ્મૈ શ્રી નારાયણાયેતિ સમર્પયામિ. આ કપિલ ગીતા જે સાંભળશે, સુખદેવજી કહે, હે રાજન, એને આ સંસારની આસક્તિઓ, તમામ માયાના બંધનો, આ પુત્ર પરિવાર, આ તમામ આસક્તિઓ આ જીવની છૂટશે અને પ્રભુનું સ્મરણ આ જીવ કરશે. અંત સમયે આ જીવને ગતિ મળશે. કપિલ ભગવાને સાંખ્ય યોગનું જ્ઞાન આપ્યું છે. આને કપિલ ગીતા પણ કહેવામાં આવે છે. કપિલ ભગવાને પોતાની 9 બહેનો માટે યોગ્ય મૂર્તિયા સાથે પોતાની 9 બહેનોને પરણાવી છે. અરુંધતી હતા એને વશિષ્ઠ સાથે પરણાવ્યા છે. શ્રદ્ધા હતા એને અંગીરા સાથે પરણાવ્યા છે. અનસુયા હતા એને અત્રિ સાથે પરણાવ્યા છે. ઈલા નામની દીકરી હતી એને દધીચી સાથે પરણાવ્યા છે. આમ કપિલ ભગવાને સુંદર કન્યા દાન કર્યું છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 મંગળ ફેરા કપિલ ભગવાને પોતાની 9 બહેનોને પરણાવી અને પોતે પ્રભુ ભજન કરે છે. આજ અત્રિ અને અનસુયા, અરુંધતી અને વશિષ્ઠ પોતપોતાના આશ્રમે ગયા છે. આજ દિવ્ય દાંપત્ય જીવન જીવે છે. અત્રિ ઋષિની કથા ભાગવતમાં અદ્ભુત બતાવી છે. અત્રિ એટલે જે ત્રિગુણી માયાથી પર છે. તામસ, રાજસ અને સાત્વિક આ 3 ગુણથી જે પર છે, આનું નામ અત્રિ. અનસુયા સંતો કહે અસૂયા એટલે ઈર્ષા છે અને અનસુયા એટલે જેનામાં ઈર્ષા નથી એ અનસુયા. અત્રિ અને અનસુયા પોતાના આશ્રમે રહે છે. પતિવ્રતા ધર્મનું પાલન કરે. માતાજી તમામ સંયમ નિયમને પાળે છે. સુંદર મજાનો નદીનો કિનારો છે. ઘટાટોપ વૃક્ષો ઉભા છે. આજ નદીના કિનારે ખળખળ જળ વહે છે. પશુ પક્ષીઓ પ્રાણીઓ આજ આશ્રમના દર્શન કરે. માં ભગવતી અનસુયા સવારના બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત બને છે. અત્રિ ઋષિની પૂજા કરે. પતિવ્રતા ધર્મનું પાલન કરે. પતિની સેવા કરે. આંગણામાં સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, અતિથિઓ આવે, અભ્યાગતો આવે, એની સેવા કરે. સવારના પૂરમાં આજ માતાજી સુંદર સરોવરમાંથી જળ ભરવા માટે જાય. પોતાના પતિના ચરણ પખાળે. ભગવાનનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 આજ અને અનસૂયા ભગવાનનું સ્મરણ કરે. આંગણાનો અતિથિ ધર્મ વધ્યો, આંગણામાં પતિવ્રતા ધર્મ વધ્યો અને ધીમે ધીમે અતિથિ ધર્મ વધ્યો, પતિવ્રતા ધર્મ વધ્યો. માં ભગવતી ભગવાનની ભક્તિ કરે અને બરોબર જ્યારે ધર્મ પરિપક્વ બન્યો, આંગણામાં સાધુ સંતો બ્રાહ્મણો આવે. માં ભગવતી સાક્ષાત અન્નપૂર્ણાનું રૂપ અનસૂયા તમામ સાધુ સંતો બ્રાહ્મણોને જમાડે છે. બરોબર બપોરનો સમય હોય અને સાધુ સંતો બ્રાહ્મણો જમતા હોય અને જમી જમી અને અત્રી અને અનસૂયાનો જય જયકાર કરે. બોલીએ અનસૂયા માતની, અત્રી ઋષિનો આ જય જયકાર મૃત્યુ લોકમાં ગુંજવા લાગ્યો છે. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. આંગણામાં અતિથિ ધર્મ આજ અનસૂયાએ પરિપક્વ બનાવ્યો છે. શાસ્ત્રોમાં વર્ણન મળ્યું છે, આંગણામાં અતિથિ ધર્મ રાખજો. આંગણામાં કોઈ અભ્યાગત આવે, સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, ગમે તેવું પાપ કરો, બ્રહ્મ હત્યા કરો તો એનું નિવારણ શાસ્ત્રમાં બતાવ્યું છે. બાળ હત્યા કરો, સ્ત્રી હત્યા કરો, દરેકનું નિવારણ શાસ્ત્રમાં બતાવ્યું છે. પણ તમારા આંગણામાં અતિથિ આવે, કોઈ અભ્યાગત આવે, કાંઈ ને કઈ આશા લઈને આવે, જે ભગવાને શક્તિ આપી હોય એ પ્રમાણે એને આપજો. તમારા આંગણામાંથી અતિથિ નિશ્વાસ મૂકીને જાય અને એ જે પાપ લાગે કોઈ શાસ્ત્રમાં કોઈ ક્ષેત્રમાં આનું નિવારણ બતાવ્યું નથી. ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, વધત વધત વધ જાય. તમારા આંગણામાંથી અતિથિ નિશ્વાસ મૂકીને જાય અને એ જે પાપ લાગે આ પાપનું પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રમાં કોઈ ક્ષેત્રમાં બતાવ્યું નથી. એટલે તો આપણા સંતોએ મહાપુરુષોએ અતિથિઓએ જે માંગ્યું તે આપ્યું છે. કોઈ અતિથિએ એમ કીધું, અરે તારા દીકરાનું માટી તારા દીકરાને ખાંડીને મને ખવડાવી દે. એ બિલખાના પાદરમાં શેઠ ગાળસાએ પોતાના એકના એક પુત્રને ખાંડણિયામાં ખાંડીને સાધુને જમાડ્યા છે. કારણ એને ખબર હતી કે આ બાળ હત્યાનું પાપ લાગશે, એનું નિવારણ હું કરી શકીશ, પર મારા આંગણામાંથી કોઈ સાધુ ભીખો જાય એ જે પાપ લાગે એ પાપનું પ્રાયશ્ચિત હું નહીં કરી શકું. સંતોએ બલિદાન આપ્યા છે પોતાના આંગણાના ધર્મ માટે, સંયમ માટે આચરણ કરી સંતોએ પોતાના દેહને પણ હડાણે મૂક્યા છે.
સાધુ સંતોને જમાડવા માટે ભારતના સંતો વેચાણા છે. અરે કબીરે બજારમાં ચોરી કરી છે. શું કામે? મારે ઘરે સાધુ આવ્યા છે, સાધુને મારે જમાડવા છે. કબીરે ચોરી કરી, સીધો સામાન ચોરી આવી અને સાધુ સંતોને જમાડ્યા છે. ભલે ચોરીનું જે પાપ લાગે એ પાપ હું ભોગવી લઈશ, એનું પ્રાયશ્ચિત પણ કરી લઈશ, પણ મારા આંગણામાંથી સાધુ સંતો ભૂખા જાય એ પાપનું પ્રાયશ્ચિત હું નહીં કરી શકું. હરિજનોએ માયા હરીને હોપી રે આવરે ભક્તિને કાલ સવારનો પ્રસંગ છે. જ્યારે સતી તોરલને ઘેરે 5 સાધુ આવ્યા, જાડેજાની હાજરી નથી અને તોરલને આવીને કીધું કે દેવી, આજ બપોરનું ભોજન અમારે તમારે ઘરે કરવાનું છે. જોજો, જાડેજા અને તોરલને 3 દિવસના ઉપવાસ થયા છે. ઘરમાં એક ટાણાનું અનાજ નથી. આંગણામાં 5 સાધુ આવ્યા છે. શું કરું? ધર્મ સંકટ આવ્યું છે. તોરલ બજારમાં ગયા છે. સધીરા શેઠની દુકાન, શેઠની દુકાને જઈને કીધું, શેઠ મારે ઘરે સાધુ આવ્યા છે, મારે સાધુને જમાડવા છે. મારા ઘરમાં એક ટણાનું અનાજ નથી. જો થોડો સીધો સામાન મને આપો તો મારા આંગણામાં સાધુ જમે. અન સધીરાએ તોરલની સામે દ્રષ્ટિ કરી છે. આજ સધીરાની બુદ્ધિ બગડી છે. હે દેવી, પૈસા મહારાજ, અમારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે તમને પૈસા આપી જાશું. અત્યારે તો કાંઈ છે નહીં. અત્યારે તો મારે સાધુને જમાડવા છે. સધીરાએ વિચાર કર્યો, આની પાસે એવી કોઈ સંપત્તિ તો છે નહીં, પૈસા ક્યાંથી આવે? પૈસા વગર સીધો સામાન ન મળે. અરે મહારાજ, મારા આંગણામાંથી સાધુ પાછા જાય, ગમે તે કરો, અથવા તો અહીંયા તમે કાંઈક હડાણે મૂકો. હડાણે મુકાય એવું પણ કાંઈ છે નહીં. અને ત્યારે સધીરાએ કીધું છે કે દેવી, જો તમે ધારો અને હું કવિ વસ્તુ તમે હડાણે મૂકો ને તો 5 સાધુ જમે એટલો સામાન નહીં, આખી દુકાન તમારે ઘરે મૂકી જાઓ. અન સધીરાએ આજ અઘટિત માંગણી કરી છે. હે શેઠ, અમારી પાસે એવું કઈ છે નહીં, શું મૂકીએ? અને ત્યારે સધીરાએ કીધું કે દેવી, આ તમારો દેહ, એક રાત્રિ મારા ઓરડે તમારે મુકામ કરવું પડે. અને જ્યાં આ અઘટિત માગણી કરી ત્યાં તો તોરલે પોતાની નજર ધરતી ઉપર મૂકી છે. તોરલ સતી છે. જો સધીરા ઉપર દ્રષ્ટિ નાખે તો સધીરો બળીને ભસ્મ થાય. હે શેઠ, શું માગણી કરી? તો કે તમારા દેહને આયા હડાણે મૂકો, જોઈએ એટલો સામાન લઈ જાઓ. આજ તોરલનું શરીર ધ્રુજવા લાગ્યું છે. આજ એક સતીના સતીત્વની કસોટી છે, એક બાજુ આંગણાનો ધર્મ છે. શું કરવું? અન તોરલે તરત નિર્ણય કર્યો છે, મારો દેહ અપવિત્ર થશે એનું પ્રાયશ્ચિત તો હું કરી લઈશ, પણ મારા આંગણામાંથી સાધુ સંતો ભૂખા ન જવા જોઈએ. આજ તોરલે પોતાના દેહને હડાણે મૂક્યો છે. તોરલ દે
મહાસતી શાણા સુધીરાને બોલે બંધાણા તેદી એ શરીર વેચીને એ તો લાયવા દાણા રે આવરે ભક્તિને માટે કલ્પના કરો, ભારતના આ સૌરાષ્ટ્રના સંતોએ શું બલિદાન આપ્યું છે. પોતાના દેહને વેચી એક મારા આંગણામાં મારે સાધુને જમાડવા છે. એક ભક્તિને માટે આ બલિદાન તોરલે આપ્યું છે. સીધો સામાન લઈ આવ્યા છે. વચન આપ્યું સધીરાને. આવી તોરલે સુંદર રસોઈ બનાવી. એમાં જાડેજાનું આગમન થયું છે. જાડેજા તોરલને પૂછે છે, દેવી 3 દિવસ થયા તો આપણે ભૂખા છીએ. આ સાધુ સંતોને જમાડવા માટે આ સીધો સામાન કોણ લઈ આવ્યું? ક્યાંથી આવ્યું? તોરલ કહે, હે જાડેજા, એનો વિચાર ન કરો. એ વાત હું તમને પછી કરીશ, પણ અત્યારે અવસર સાધુને જમાડવાનો છે. ભાવથી તોરલ અને જાડેજાએ સંતોને જમાડ્યા છે. સાધુ સંતો વિશ્રામ કરીને વિદાય થયા છે. સતી તોરલને ધન્ય કર્યા છે. અન બરોબર સંધ્યાનો સમય થયો ત્યાં તો તોરલે સોળે શણગાર સજા છે. જાડેજા કહે, દેવી આ શું પહેર્યું તમે? આજ તોરલ સોળે શણગાર સજી. અને જાડેજા પૂછે છે, તોરલ કહે, મહારાજ તમે મને પૂછતા હતા ને કે આ સીધો સામાન ક્યાંથી આવ્યો? મહારાજ, એક કર્મ આપણે પૂરું કર્યું, હવે બીજું કર્મ પૂરું કરવા માટે જવાનું છે. શું દેવી, તમે મને પૂછ્યું તું ને કે આ સીધો સામાન ક્યાંથી આવ્યો? સધીરા શેઠની દુકાનેથી મારા દેહને હડાડે મૂકી અને આ સીધો સામાન લઈ આવી છું. સધીરાને વચન આપીને આવીશું. અન ત્યાં તો જાડેજાનું શરીર ધ્રુજવા લાગ્યું. તલવાર મ્યાનમાંથી બારી કાઢીને જાડેજા કહે, દેવી સધીરા આવું પાપ કર્મ કરે, હજી એને ખબર નથી કે જાડેજાની શમશેરમાં કેટલી તાકાત છે. નહીં મહારાજ, એકવાર તલવાર મ્યાન થયા પછી બારી ન નીકળે. હવે તો કસોટી માંથી પાર થવાનું છે. બરોબર ઝરમર ઝરમર વરસાદ પડે છે. અન જાડેજાએ તોરલને ખંભે બેહાડ્યા છે. શાસ્ત્રનો નિયમ છે, 3 વ્યક્તિને ખંભે બેસાડાય. કાં પોતાની માને ખંભે બેસાડાય, કાં દીકરીને ખંભે બેસાડાય, અને કાં બેનને ખંભે બેસાડાય. ચોથી વ્યક્તિને ખંભે ન બેહાડાય. તોરલને ખંભે બેસાડી અને જાડેજા સધીરા શેઠનો જે મહેલ છે ત્યાં ઉતારી કીધું કે દેવી જાઓ, તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી હું દરવાજે ઊભો છું. ધન્ય છે આ સૌરાષ્ટ્રના સંતોને. તોરલે અંદર પ્રવેશ કર્યો. સધીરો આજ પોતાના ઓરડાને સજાવી વાટ જોઈ રહ્યો છે. તોરલને આવતા જોઈને કીધું કે દેવી તમારા પગ પખાડી લ્યો. આ વરસતા વરસાદમાં તમે આવ્યા ને, તમારા પગ બગડ્યા હશે. તોરલ કહે, સધીરા મારા પગ બગડ્યા નથી, હું જાડેજાના ખંભે બેસીને આવી છું અને જાડેજા દરવાજે બેઠા છે. ત્યાં તો સધીરો ધ્રુજવા લાગ્યો છે.
જાડેજા આવ્યા છે તો કે હા, અરે દેવી, જાડેજા દરવાજે ઊભા હોય અને આવું કાળું કૃત્ય હું આયા કરું તો જાડેજા મને કટકા કરીને મારી નાખે. અને ત્યારે તોરલે એક જ શબ્દ સધીરાને કીધો ને, ઈ શબ્દ સધીરાને બાણની જેમ વાગ્યો છે. હે સધીર શેઠ, તને એક કાળા માથાના માનવીનો ડર લાગે છે આવું કાળું કૃત્ય કરતા, પણ અખિલ બ્રહ્માંડના માલિકનો જરાય ડર નથી. આ શબ્દ બાણની જેમ સધીરાને આર પાર ઉતરો છે. કાળા માથાના માનવીનો ડર લાગે, તને ઈશ્વરની જરાય બીક નથી. દોડી સધીરો તોરલના પગ પકડા છે. હે દેવી, મને માફ કરો, મારો ઉદ્ધાર કરો. આંગણાના ધર્મ માટે સંતોએ ચોરી કરી છે. પોતાના દીકરાને ખાંડી ખવડાવ્યા છે. પોતાના દેહને અડાણે મૂકીને સાધુ સંતોને જમાડ્યા છે. આંગણાનો ધર્મ પરિપક્વ બને, આંગણામાં સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે, અભ્યાગતો આવે, એટલે સમજવાનું આંગણામાં એક વખત અખિલ બ્રહ્માંડના માલિકને પણ આવવું પડે છે. જે આંગણામાં સાધુ સંતોની પૂજા થતી હોય, જે આંગણામાં સદગુરુની પૂજા થતી હોય, જે આંગણામાં બ્રાહ્મણોના સન્માન થતા હોય, અતિથિ ધર્મ જેણે પરિપક્વ બજાવ્યો હોય, એ આંગણામાં અખિલ બ્રહ્માંડના માલિકને પણ આવવું પડે છે. આજ માણસ નિર્ધન થતો જાય છે. આંગણામાં કોઈ આવે એ માણસને ગમતું નથી. આંગણામાં મહેમાનો આવે, આપણામાં એક કહેવત છે, આંગણે આવે મહેમાન એ ચડતા દિવસની નિશાની, અને શેરીએ ન આવે શ્વાન એ પડતા દિવસની નિશાની. આંગણામાં મહેમાનો આવે, સમજવાનું આથી ચડતો દિવસ શરૂ થવાનો છે. અને જેદી આંગણામાં કે શેરીમાં જેદી શ્વાન કેતા કૂતરો ન આવે ને, તેથી સમજવાનું કે આજથી પડતો દિવસ શરૂ થયો છે. હજી એવા કુટુંબો આ સૌરાષ્ટ્રની ધરતીમાં છે, અને હજી હયાતમાં આ આચરણ, આ નિયમ પાડી રહ્યા છે. જ્યાં સુધી એના આંગણામાં કોઈ અતિથિ ન આવે, આંગણામાં કોઈ મહેમાન ન આવે, જ્યાં સુધી એના આંગણામાં કોઈ સાધુ ન જમે, ત્યાં સુધી હજી અન્ન લેતા નથી. એવા હજી હયાત કુટુંબો જન્મે છે. એના આંગણામાં અતિથિ ધર્મ છે. સાધુને જ્યાં સુધી આંગણામાં જમાડે નહીં, ત્યાં સુધી જમે નહીં. અરે બજારમાં સાધુ સંતને અતિથિને ગોતવા નીકળે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, આજ મારે ઘરે કોઈ અતિથિ ન જમ્યો. એવા કુટુંબો હજી હયાત છે. આંગણામાં મહેમાનો આવે, સાધુ સંતો આવે, બ્રાહ્મણો આવે. ઘણાને એમ હોય કે અમારી પાસે સંપત્તિ છે, આવડી મોટી અમારું નામ છે, અમારી પ્રતિષ્ઠા જગતની અંદર છે, અમારી પાસે સંપત્તિ છે એટલે બધાય આવે છે. નહીં તો એને સમજવામાં થોડીક ભૂલ છે. એની સંપત્તિ જોઈ, એની ભૌતિક સુખ જોઈને કોઈ આવતું નથી. એના માથે પરમાત્માની કૃપા વરસી રહી છે, એટલે એના આંગણે મહેમાનો આવે છે, સાધુ સંતો આવે છે, બ્રાહ્મણો આવે છે. નકર કાગળ લખો ને તોય કોઈ ના આવે. કવિ કાગે ગાયું છે, તારા આંગણામાં મહેમાનો આવે
એને કઈ રીતે આવકારો આપજે. કવિ કાગે ગાયું છે કે માનવીની પાસે કોઈ એ માનવ